બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? અહીંયા પ્રિયલ તો ઓટાણમાં છે ને અમે પલંગ બેસી ગઈ. પ્રિયલ ને રમતી હતી ને પ્રિયલ ને લઈને નહીં, પ્રિયલ ને રમતી હતી ને હું શું કર્યું તે? હાલો પેલા બે હાથ કરીને જય શ્રી કૃષ્ણ બોલ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. માથું ઓડાવી લીધું? આજે પ્રિયલ વેલી વેલી ઉઠી ગઈ. પછી સાંજે માસી આરન કેટલી બધી વાતો કરી. પછી કાકા પાસે ગઈ હતી, ન્યાય મલક બધી વાતો કરી. કેટલી વાતો કરી? ઓ મોલક બધી વાતો કરી. વાહ. તો અટાણમાં હીરામણ કરી લીધું ને હવે છે ને કામ ઉપાડવાનું છે. ચટણી નથી તે લહણ ફોલી લહણ ખાઈ એવું બધું ઘરમાં જ કરતા હતા કામ. બરોબર હજી થઈ કચરા પોતાના અંદર બધી બાકી છે કરવાનું. હવે બધે કામ ઉપાડીએ. પ્રિયલ પપ્પાએ સવારમાં છે ને મશીન ચાલુ કરી દીધું વહેલું 8:30 વાગ્યામાં. મશીન ચાલુ કરી દીધું ને પાણી પાઈ જો ખેતરમાં હે તળો આવવા દઉં. હાલ કપી કરું. હાલ આવવા તો હું સીતારામ કરી લઉં. હો ને આમાં સીતારામ કરી લઉં ને પછી તને છે ને પછી આવવા દઉં. કાલ પકડ રીહાભાઈ સીતારામ કરવા દેવાનો હોય. હાલ હાલ આવવા તો આવે છો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલી ને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો ઘરમાં કામકાજ કરી ને બપોર ઓલા હીરામણ કરી લીધું. બપોર આવડી જાય હીરામણ કરી અને હું આ માથું ઓરાવા બેસી તો પ્રિયલ આવી. જો પ્રિયલ ને દડે રમું હું આ બેસી ગઈ. થોડીક વાર બેસી જાય આપણે. હાલો પાછી તો રિહાઈ જાય નહીં? આવવા દે. હાલો હાલો કેચ જરાક પાસે વઈ જા. જલ્દી આવવા દો પછી હું વઈ જા પાસે વઈ જા. દાદી ને પાસે આગળ વઈ જા થોડી. કેટલો આગો થોડો જાય એ ગયો. તો રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. 11 વાગી ગયા ને જો હું છે ને ખેતરમાં પાણી વાળતો હતો. એ અડધામ પાણી વળી ગયું ને અડધામ બાકી છે. હવે ચા પાણી પીવા ઘરે આવ્યો. હવે છે ને જો આ બાજુનું પારિયું છે ને એમાં પાણી વારવાનું હે. જો ઓલી બાજુ બધો આપને દેખાય ને ત્યાં પૂરું થઈ ગયું. હવે આ બાજુ વારવામાં એવું છે કે જો આપડે લાઈન નો કટકો છે ને એ વચમાંથી મેં કાપી નાખ્યો. આ તૂટી ગયો હાવ. ત્યાં એટલો હવે હાલે એમ નતો. ત્યાં પેલા હાથો કરવાનો છે. વચમાં જો આ કટકો જોડવો. ત્યાં 2 કટકા જોડા છે ને પછી પાછું મશીન ચાલુ થાહે. તે દક્ષાને કીધું કે હવે તું ચૂલો પેટાવ. અમે માને છે ને રીંગણા હેકવાના છે ઓરાના. તો દક્ષા જો ચૂલો પેટાવ્યો ને તે હમણાં પાઇપ ગરમ કરવો જો હે. પાઇપ ગરમ કરીને પછી ઓલામાં ચડાવી દઈએ તો પાછું મારું કામ ચાલુ થાય ને. અમારે પ્રિયલ જો ફુગો લઈને આટા મારે ને. હમણાં પ્રિયલ શું કેતી હતી ખબર? ઓલા અત્યારે લગ્ન ગાળો હાલે ને તે ઢોલ ને વાગતા હોય ને તે ઢોલ ને વાગે ને એટલે પ્રિયલ શું કે માએ જાવું. તે હા નકર ના કે મને લઈ જાઉં. કે તને કંકોત્રી આપી તને કંકોત્રી નતા આપી તોય જાવું તારે? હે તો ન જવાય. તો થોડું જવાય. પછી એક કામ આમ જો પીયું તું લગ્ન માં જઈને શું ખાય? પાપડ રોટલી બહુ ખાય. હા પછી બીજું ઢેપલી ખાય? હા ઢેપલી. પછી બીજું ભાત એ બહુ ભાવે. હા તો કેદી જાવું આપડે? કાલ જાવું. કેને જાવું? કોણ જાહું? મમ્મી ને 2. સીવું જાહે જોતા ખરી. પીયું સીવું 2 પછી ત્યાં કેમ રમી છે 2?
ક્યાં રમ જઈએ ફૂગો આપજે હું પકડું તું ને હેઠો મૂકી દે પછી રમ જઈએ કેમ રમવાનું લાવ હું પકડું દે હા. હા તું રમ કેમ રમી ન્યા અમારે રમવાની તો એવી હરખુડી છે પડી પગ ના બસ ઢોલ વાગવાની વાત આજુબાજુમાં લગ્ન હોય ને ઢોલ વાગે તો કે મારે જાવું આપડે લગ્ન ની કંકોત્રી છે જવાનું થાય તો અહીંયા પીયું લઈ જા હું કાં પીયું અટાણે હા અટાણે કોકના લગ્ન માં જવાય એમ થઈને જવું જ પડે કંકોત્રી વગર હવે છે ને પીયું વાટું થઈને જવું જ પડે નકર તો એક જણું આપડે એવું થાય કે હાલે એમ છે તો વધામણું કરી આવે તો હાલે પણ હવે પીયું હાટું થઈને જવું પડે કા પીયું ને સીવું ને બગ સીવું એ આવી છે સીવું ને એને છે હગાવ એટલે આવે જ ને બધા ઉભો રહે છે એમણે આવું છે જો સુવા હે ધગે સુવા કર્યું ને માં એક ટાઈપ તો ગરમ કરીને ચડાવી દીધો એક બાજુ ફૂલ ટાઈટ થઈ ગયો બે હરખા પાઇપ હતા ને એટલે ગરમ કર્યો ચડી ગયો હવે જો આમાં આ પાઇપમાં માને પકડાવી દીધો તો પાછો બીજો પેલો ગરમ કરું બીજો છે થઈ ગયો આપણો પાઇપ કમ્પ્લીટ હા જોજો એ બરોબર થઈ ગયો બરાબર થઈ ગયો કમ્પ્લીટ ને હવે પાણી નહીં નીકળે ને હવે નહીં નીકળે જો પીએ ના પાડી દીધું તો જો આમ ગરમ કરી ને લાંબો કરી દીધો બે છેડા ચડાવી દીધા હવે આગળ વાં ચડાવીને આપણે પાણી ચાલુ કરી દઈએ જો આ ખરાબ પાઇપનો કટકો હતો ને એ કાઢી નાખ્યો આ ટૂંકમાં હું આપણે રિક્ષા રાખતા ને ત્યાં જ પાણીની રેલમછેલ બોલતી કે પછી રિક્ષા કાઢવામાં વાંધો પડતો ગારો થઈ જાય એટલે રિક્ષા નીકળે નહીં કાં પાણી વારવું હોય તો રિક્ષાને પેલા બહાર કાઢી લેવી પડે કાયમની રામાયણ રાખવી એના કરતા એકવાર હમું કરી લેવું સારું આ થઈ ગયો હવે આપણે ચૂલો નવરો કરી દીધો માં ઓરા હેકી લઈ ને હું પાણી વારી લઉં પછી બપોરા કરીશું હવે ભાત ખાઈ કેમ ભાઈ એમ કરીને ઓહોય વાહ એ અરે કેવો છે મસ્તી ના કે વાહ બોલ ભાઈ વાહ 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 મોજ પડી ગયો મસ્તી મોજ પડી ગઈ વાહ કે તો મસ્તી નો ભાત બન્યો બોલ બોલવું નથી ખાવા દો હાલો પ્રિયલ શું કરે ફોટો પાડે કેનો ફોટો પાડે એમાં કેનો પાડીશ પપ્પાનો હા પાડી લે હા પડી ગયો પછી પપ્પાને શું કહેવાનું કેમ કરવાનું છે પપ્પાને એમ કરવાનું હાલો હાલો ફોટો પાડો હાય હા પડી ગયો હા એનું એને કે હાઈ કર પડી ગયો પડી ગયો ખાઈ લે એ અબુક કરી ગઈ લે પીયું બગાવી લીધો ડાગલાને એ પડી ગયો
લે દાદી લેવા આવી પીયું લા પીયું ડાગલો દેશે ત્યાં કેવોક છે જોવા તો દે કેવોક છે હતાઈ જા હા બસ હતાઈ જા નહીં તાખ્યું છે ને હુઈ ગઈ લાગે હતાઈ જા એટલે ખબર પડે કે પીવાય છે નહીં આખું વિચાઈ જા હતાઈ જા નથ કા સેતે લાગે આને જ તો મને તો ઢીંગી જોઈએ છું ઢીંગી લઈ જાઉં હો ને ઈ નથી જોતું ઢીંગી લઈ જાઉં એ તારી નથી મારે જોતી છે એ પણ ઢીંગી લે લે ચડી જા પાછી પાછી પલંગે ચડી જા એ કા ચડી જા ઊંચી ચડી જા લઈને બસ હતાડી દે ઢીંગી એ મારે ઢીંગી જોતી હતી હતાડી દે ઢીંગીને હતાડી આને દે તો હુરાવી દીધી અહીં છે નહીં કે લે એ હુઈ ગઈ કે ક્યાં કેમ હુઈ ગઈ એ લે તો હું ફરીને હોઈ ગઈ હાલ તો બાય બાય ટાટા હું જાઉં હા કર દે બાય બાય કે ગુડ આમ. નાઈટ તો કઈ આમ નાઈટ તો અત્યારે 3 વાગી ગયા ને જો આમ બપોરાય કરી લીધા મારે પાણી આવી વરાઈ ગયું હજી થોડુંક બાકી છે એ બપોર પછી ચાલુ કરવું મશીન અત્યારે છે ને બપોરા કરી ને જો હવે દક્ષા બપોરના ઠામ ધોવા આવી એ આપણે છે ને અહીં કંઈ વાતો કરવા જ નતા આવ્યા પણ પાછો સાપ ફેંકવા ન થયો ને ના ના સાપાઈ નથી ફેંકવાનું વાતો એટાણ નથી કરવી તો છાના મનાવે કઈ થોડા આવે સાપ ફેંકવો હોય તો કંઈક બીજું ફેંકવું હોય ને એટલે હું તો આવ્યો આપણે છે ને એક 2-3 દી પહેલા વિડીયોમાં કમેન્ટ આવી હતી ને કે હવે અહીંયા આપણા વિડીયોમાં વાસણ તો કઈ ધોઈ લીધા હોય ધોઈ લીધા ને વિડીયોમાં વાસણ ધોવા કેમ આવે કોઈ દવા કોઈ ના આવે આપણા થામાં જોયા હે ને તે કે હા તમે કે કયો સાબુ વાપરો કે શું વાપરો એમ સાફ કરવા માટે એ પૂછતા હતા બધાને રસોઈ બની ગઈ હોય તો રસોઈ કરવા બોલાવે ઠામ ધોવા થોડા કોઈ બોલાવે ઠામ તો ધોવાઈ જાય તો આમાં પૂછતા હતા કે શું તમે વાપરો છો ઠામ ધોવામાં એમાં જો અમે તમે હે ને હાવ ઓલી સસ્તું ને સારું લિક્વિડ આવે એક સંદીપ સુગંધિત લિક્વિડ સોપ એ તમારા સિટીમાં તો મળતું હોય કે ન મળતું હોય અમારે અહીંયા મળે અમારે એડ્રેસમાં આવી છે ક્યાંનું છે આ એ ખબર નહીં યાર એ ક્યાંનું છે ઇન્ડિયન સોપ કેમિકલ પોરબંદરનો જ છે જીઆઈડી છે અહીંની જ બનાવટ છે એટલે તમારે એ બાજુ આવતા હોય કે ન આવતા હોય એ ખબર નથી તો આ છે ને એક આખું અંદર છે ને ડબલ પેકિંગ આવે ડબલ પેકિંગ આવે આની અંદર લિક્વિડ હોય પછી આ કોથળી તૂટી કે ન જાય એની અંદર બીજી કોથળી ડબલ પેકિંગ આવે હવે પેલા સિંગલ જ આવતી ને આમાં વાપરવાની રીતે જાય પાછળ લખી કેવી રીતે વાપરવાનું બધું લખ્યું અને ટૂંકમાં હું પાણીમાં નાખવાનું હોય કેટલા લીટર પાણીમાં કેટલું નાખવાનું એ રીતના લિક્વિડ બનાવવાનું હોય તો જો અમે તો આખું આ ઘાટું જાડું હોય દૂધિયા કલરનું એ છે ને અમે પેલા આમાં ડોલ ભરી પછી આખું લિક્વિડ એમાં નાખીને બધું મિક્સ કરી પછી આપણે ડબલું ડોયોથી એમાં છે ને આખું કેનિયું ભરી લઈએ તો કેમ કે આપણે આટલું કેનિયું ભર્યું હોય તો એટલું તો આખું ન જોતું હોય એમાં જે વાસણ ઉટકવાની ટોપડી છે ને એમાં થોડુંક આમ જો હલાવી પછી જ્યાં નાખીએ આ જે દૂધિયા કલરનું નીકળે દૂધિયા કલર જેવું હોય આમાં ઘટ જાડું એકદમ જાડું હોય એ આપણે આછું કરીને વાપરવાનું કેમ કે એટલું જાડું તો આપણે જરૂર ન હોય એકદમ ચીકાશ એકદમ કાંઈ રહે જ નહીં વાસણમાં અમે તો જો કેનિયું અડધું ભરી લઈએ એ હાલે હવે એ વાપરવું તો હું છે ને થોડુંક વાપરવા ટાણે નાખી લઉં આખી ટોપડી ન ભરું થોડું જોતું હોય એ પ્રમાણે બહુ સરસ હાઈ ક્લાસ આવે ચીકાશ તરત નીકળી જાય ચીકાશ નીકળી જાય ને આમ જો આમ કરો ને ખીણા એકદમ વરે ચીકાશ ન રહી જરાય આપણે વારંવાર બોરવાની જરૂર ન પડે પાછું એ કે આ લિક્વિડ પણ આમ લિક્વિડ આપણા હાથમાં કે પાછું કઈ નુકસાન નથી થતું ના નુકસાન નથી કરતું આમાં ઘણું લખ્યું છે આમાં આપણે ઓઇલ વાળા ગ્રીસ વાળા નાથ હોય ને એ પણ સાફ થઈ જાય નાથની સાફ સફાઈ કરે કપડાં વાસણ અને ટાઇલ્સ બધીમાં વાપરી શકાય વોશિંગમાં પણ ઉપયોગ થઈ શકે આપણે તો આ ઠામ ધોવા લઈએ છે જે વાસણ જાજા હોય કે થોડા હોય એ પ્રમાણે હાલે આપણું બનાવ્યું તો તમારે અહીંયા મળતું હોય તો તપાસ કરાવી લેજો અમારે પોરબંદરમાં તો જો આ વાપ મળે ને હવે અમને આ ફાવી ગયું એટલે હવે જ ફાવી ગયું કઈ સાબુ વાપરીએ સાબુ નથી વાપરતા લિક્વિડ જ વાપરીએ
હા એનેથી રમવું તારે એ ટકામાં લઈ ગયું એને શું કહેવાય દડો પછી આને બેટ છે ઈ બેટ ન કહેવાય ઈ હોકી હોકી છે હા ઈ દડી છે હા તો છે ને 5:30 વાગી ગયા પ્રિયલ ઉઠી ગઈ નીની કરીને આજે વેલી ઉઠી હતી સવારે પછી વેલી સુઈ ગઈ હતી 6 વાગે 7 વાગે ઉઠી હતી 6 વાગ્યા પછી તો હું ઉઠી હતી પછી પ્રિયલ 7 વાગ્યામાં ઉઠી ગઈ હતી પછી રમતી હતી હા પછી બપોરે વેલી સુઈ ગઈ હતી હા ઘોઘલા આવ્યા ને જોઈ એને ઘોઘલા આવ્યા પછી એને ચોખા નાખ્યા તે નાખ્યા રપોડી કાકાએ નાખ્યા આમ જો હવે એને ખાવા દેવાય ત્યાં ન જોવાય અહીંયા આવતી લે જો તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ હા પ્રિયલે આજે ભાત ખાધો કાકા ફેર વાહ પછી બપોરે શું ખાધું ઓરો ને રોટલો ખાધો તે છાશ પીધી રોટલો ખાધો પછી સુઈ ગઈ હતી પછી પ્રિયલ ને લગ્ન માં જવું હોય વાવા પહેરીને તો હેને હજી થોડાક દિનની વાર છે પછી જવાનું છે તો જો બસ આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ